Welcome all the students. So in this video lecture, I am going to show you paper solution for the standard 12th Arts and Commerce of the subject English and for the year March 2022. આજે આપણે જોવાના છે અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ માર્ચ 2022માં જે પેપર લેવામાં આવ્યું હતું તેનું આજે આપણે MCQ બેઝડ જે સોલ્યુશન છે તે જોવાના છે. સોલ્યુશન શરૂ કરીએ એના પહેલા તમને જણાવતા આનંદ થાય છે કે આપણે યુટ્યુબ પર તો અવેલેબલ છે, એ ઉપરાંત વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક ઉપર પણ આપણા પેજીસ અવેલેબલ છે. સાથે સાથે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે આપણી એપ્લિકેશન અક્ષરમ પાઠશાલા ડાઉનલોડ કરી શકશો. અક્ષરમ પાઠશાલા ડાઉનલોડ કરવાનો લાભ એ થશે કે એની અંદર ભૂતપૂર્વ તમામ પેપરોની PDF મૂકેલી છે, દરેક વિષયની PDF મૂકેલી છે. ધોરણ 10 માટે પણ છે અને ધોરણ 12 આર્ટ્સ કોમર્સ માટે પણ છે કે જે તમને વધુને વધુ માર્ક્સ લેવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ ઉપરાંત પણ ખૂબ જ ઉપયોગી અને સારું એવું મટીરિયલ સાહિત્ય આપણી ચેનલ પર અને આપણી એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. સો નાવ ઇટ્સ ટાઈમ ટુ બિગિન સોલ્યુશન. ચલો હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ સેક્શન 8 and in section 8 first of all we have 4 statement which are either true or false. સેક્શન એનો આપણે અભ્યાસ કરીએ જેની અંદર 4 સ્ટેટમેન્ટ છે, ટ્રુ અને ફોલ્સ. જોઈએ. નંબર 1 સ્ટેટમેન્ટ, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી. મસ્તિષ્ક છે, લાગણીઓ છે અને શરીર જે છે એ જુદું જુદું કામ કરે છે, જુદું જુદું નહીં એક જ સાથે કામ કરે છે. વિધાન બિલકુલ ફોલ્સ રહેશે. નંબર 1 સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. સેકન્ડ, સાર્જન્ટ મોરિસ એન્કરેજ્ડ મિસ્ટર વ્હાઇટ ટુ મેક અ વિશ ફ્રોમ મંકીઝ ફૂટ. સાર્જન્ટ મોરિસે મિસ્ટર વ્હાઇટને પ્રેરિત કર્યા હતા વાંદરના પંજામાંથી કોઈ વિશ માંગવા માટે. તો સાર્જન્ટ મોરિસે કોઈ પ્રેરણા ન આપી હતી, મિસ્ટર વ્હાઇટને કોઈ જ રીતે પ્રેરિત ન હતા કર્યા. મિસ્ટર વ્હાઇટ સ્વયં જ પંજાનો ઉપયોગ કરવા ઈચ્છતા હતા. તેથી સેકન્ડ સ્ટેટમેન્ટ પણ આપણું રહેશે ફોલ્સ. આગળ જોઈએ તો એકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ઇનેબલ અસ ટુ થિંક ફ્રીલી. કે શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય એ છે કે દરેક વ્યક્તિ મુક્તપણે સ્વતંત્ર રીતે વિચારી શકે. બિલકુલ સાચું છે વિધાન, ટ્રુ. જોઈએ આગળ. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. બિલકુલ વિધાન સાચું છે, ટ્રુ. ઓકે. નાઉ વી હેવ નિયરેસ્ટ મિનિંગ. સો ધ નંબર 1 ઇઝ કન્સીલ. કન્સીલ એટલે કંઈ પણ વસ્તુ છુપાવી થાય, જેના માટે આપણે લખશું હાઇડ. ત્યારબાદ એલિમિનેટ એટલે કોઈ પણ વસ્તુ દૂર કરી નાખવી થાય, ખતમ કરી દેવી થાય, મિટાવી દેવું થાય, તેથી આપણે લખશું રિમૂવ. ત્યારબાદ છે એપ્રિસિએટ એટલે વખાણ કરવા થાય, પ્રેઝ. ઓકે. નાઉ વી હેવ ફંક્શન નેમ, લેંગ્વેજ ફંક્શન. ક્વેશ્ચન નંબર 8, 9 and 10. તો સ્ટેટમેન્ટ આપેલું છે અને કૌંસમાંથી યોગ્ય ટાઇટલ પસંદ કરવાનું છે. ધ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ. બાળકે એ જ રમકડું માંગ્યું કે જે તેના મિત્ર પાસે હતું. હવે અહીંયા આપણી પાસે છે સેમ એઝ. સેમ એઝ માટે નોર્મલી ટાઇટલ બને છે ટોકિંગ અબાઉટ. और टॉकिंग अबाउट पर्सन પણ હોય અને ટોકિંગ અબાઉટ થિંગ પણ હોય. તો બેમાંથી મારે કયું પસંદ કરવું? તો નોર્મલી અહીંયા આપણે જો શેની વસ્તુની વાત કરવામાં આવે છે, કોઈ ચીજ વસ્તુની વાત કરવામાં આવે ત્યારે આપણે ટાઇટલ પસંદ કરશું ટોકિંગ અબાઉટ થિંગ. અહીંયા આપણને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો આપણો જવાબ રહેશે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ત્યારબાદ આગળ વધીએ તો ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્ધી ડાયટ ઇન્સ્ટ્રક્શન. જો તમારે તંદુરસ્ત રહેવું છે તો તમારે ડાયટ પણ સારો ફોલો કરવો પડશે. ઇફ આવ્યું છે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે, તેથી આનો ટાઇટલ બને છે કન્ડિશન. તો અહીંયા આપણે જુઓ આપી રહ્યું છે કન્ડિશનલ સેન્ટેન્સ. આપણને જે આપ્યું છે તે આવશે 9મા પ્રશ્નનો જવાબ. ત્યારબાદ 10 જોઈ. ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ એલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ. they can go either to the library or to the music room. હવે કાં તો તેઓ લાઇબ્રેરીમાં જઈ શકે ને કાં તો તેઓ સંગીતના ખંડમાં જઈ શકે છે. તો અહીંયા આપણને આપ્યું છે આઈધર ઓર. આપણે ઓપ્શન પસંદ કરીએ, ચોઇસ અથવા તો અલ્ટરનેટિવ ચોઇસ. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ જે છે તે 10મા નંબરના વાક્યનું ટાઇટલ રહેશે, શીર્ષક રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ વી હેવ MCQ બેઝડ ડાયલોગ્સ. હવે આપણી પાસે ડાયલોગ આવી ગયા છે. તો જો સુમિત, ઇન સ્પાઇટ ઓફ માય હાર્ડ વર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ. કે મહેનત કરવા છતાંય સારા માર્ક્સ આવતા નથી. એડવાઇસ તો અહીંયા આપણે પસંદ કરશું યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર. ત્યારબાદ મોહિત, ગ્રાન્ડપા વેરી ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે આપણે પસંદ કરશું યુઝડ ટુ.
ઓપ્શન ડી માં આપણને દેખાઈ રહ્યું છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે યુઝડ ટુ. ત્યારબાદ આગળ જોઈએ રિયા, વાય ડિડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી? શા માટે તમે વહેલા યાત્રા શરૂ ન કરી? તો જો અહીંયા આપણને રીઝન આપ્યું છે, તો રીઝન માટે બીકોઝ, સિન્સ અને એઝ આવી શકે. અહીંયા આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એઝ જે છે, એઝ ઇટ વોઝ ટુ ડાર્ક વી કુડન્ટ સ્ટાર્ટ અર્લી. ખૂબ જ અંધકાર હોવાથી વહેલાસર શરૂઆત ન થઈ શકી યાત્રાની. ત્યારબાદ છે મિસ્ટર પંડિત, વાય ડુ પીપલ્સ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ? કે શા માટે વિદ્યાર્થીઓ જે છે એ મિસ્ટર મહેતાને આટલું બધું સન્માન આપે છે? હવે કમાન્ડ આપણને આપ્યો છે કમ્પેરિઝન ડિગ્રી. જોઈએ આપણે ડિગ્રીનું કયું સ્ટેટમેન્ટ યોગ્ય રીતે બને છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ મિસ્ટર મહેતા. કે બહુ જ ઓછા ટીચરો મિસ્ટર મહેતાની જેમ રસપ્રદ રીતે ભણાવે છે. Okay, after finishing 4 dialogues, we are moving toward question words, everyone's favorite topic. When life becomes too hectic, જ્યારે જીવન અતિશય વ્યસ્ત બની જાય, we can end up feeling mentally tired in knots. ત્યારે માનસિક રીતે આપણે થાકી જઈએ છીએ, મૂંઝવાઈ જઈએ છીએ. તો શું થાય છે? What happens when life becomes too hectic? Then next one is, one should follow COVID protocol to be safe. સુરક્ષિત રહેવા માટે કોવિડના જે પ્રોટોકોલ છે, નીતિ નિયમ છે, રૂલ્સ રેગ્યુલેશન છે, તેને ફોલો કરવા જોઈએ. તો સુરક્ષિત રહેવા માટે શું કરવું જોઈએ? વોટ શુડ વન ડુ ટુ બી સેફ? ઓકે, હિયર વી હેવ 17. એવરી ટાઈમ અ ન્યૂ પિક્ચર વોઝ શોન એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની અંદર દરેક સમયે કોઈને કોઈ નવું પિક્ચર દેખાડવામાં આવતું હતું. તો ડિઝનીલેન્ડ નેમ ઓફ અ પ્લેસ છે, તેથી ત્યાં આપણે લખશું વેર વોઝ અ ન્યૂ પિક્ચર શોન એવરી ટાઈમ. નેક્સ્ટ વન, જનરલી વી ઈટ ટ્વાઇસ અ ડે. કે દિવસમાં 2 વખત જમીએ છીએ, તો કેટલી વખત? ચલો, તો કેટલી વખત માટે વી હેવ 2 ક્વેશ્ચન વર્ડ. નંબર 1 ઇઝ હાઉ મેની ટાઈમ્સ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ હાઉ ઓફન. સો હિયર વી હેવ હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ વી ઈટ જનરલી. લેટ્સ કીપ મૂવિંગ ઓન. સો ઇન સેક્શન બી, લેટ મી શો યુ સમ આઈએમપી શોર્ટ નોટ. આમાં હું તમને થોડી આઈએમપી શોર્ટ નોટ બતાવું. તો જે પૂછાણી હતી એક હતી સોજનર્સ સ્ટ્રગલ, સોજનર ટ્રુથનો સંઘર્ષ, અને ત્યારબાદ જે છે magical effect of monkey's paw. That one is also IMP. Okay, so here I have a paragraph with 3 blanks and with some options. અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે, 3 ખાલી જગ્યા છે અને ઓપ્શન પડે છે. જો without being tangled up, તો અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં આપણે લખશું tangled up એટલે મૂંઝવાઈ જવું. In crisis, crisis એટલે મુશ્કેલીનો સમય. કે મુશ્કેલીના સમયમાં મૂંઝાઈ જવા કરતાં one must proceed confidently ટુવર્ડ ઇઝ ગોલ. દરેક વ્યક્તિ આત્મવિશ્વાસથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ. ધેટ ઇઝ ધ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક ઓફ એન ઓપ્ટિમિસ્ટ. ઓકે, વોટ મીન્સ ઓપ્ટિમિસ્ટ? ઓપ્ટિમિસ્ટ આશાવાદી પણ થાય અને હકાર વિચાર રાખનાર વ્યક્તિ. ઓકે, સો નાવ વી આર મૂવિંગ ટુવર્ડ સેક્શન ડી. હવે આપણે વધી રહ્યા છીએ આગળ સેક્શન ડીમાં. સેક્શન ડીમાં એમસીક્યુ બેઝડ જે ક્વેશ્ચન્સ છે તેનો આપણે અભ્યાસ કરીએ. ઓકે, હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 55. 55મો પ્રશ્ન. ધ ટોપ ઓફ ધ પીટ વોઝ સો સ્ટીપ. કે જે ખાડો હતો કીડીઓ માટે અને એનું જે મથાળું હતું એટલું બધું સીધું ચઢાણવાળું હતું અને લપસણું હતું. હવે સો આવ્યું, તેથી તેની સાથે જે પેરિંગ વર્ડ આવે છે તે આવે છે ધેટ. તેથી આપણે પસંદ કરશું ત્યાં ધેટ વાળો ઓપ્શન. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ પસંદ કરશું. ઓકે, આપણો જે ઓપ્શન રહેશે, ઓપ્શન એ સાચો રહેશે. that only one ant could reach the top. માત્ર એક જ કીડી ખાડાની મથાળે બહાર આવી શકી. ઓકે, now here we have the next one. દીક્ષિત plays cricket. દીક્ષિત ક્રિકેટ રમે છે. સપોઝિશન આપણા દરેકનો ફેવરેટ ટાઇટલ છે. તો અહીંયા આપણે પસંદ કરશું વિકલ્પને ફાઇન્ડ આઉટ કરી એઝ ઇફ he were સચિન તેંડુલકર. કે જાણે તે કઈ સચિન હોય, પોતે જાણે સચિન હોય તેવી રીતે તે ક્રિકેટ રમે છે. ચલો આગળ વધતા રહીએ. રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ. 200 બ્લેન્કેટ્સ ખરીદ્યા. તો કેટલા? ઓકે, અહીંયા આપણે એ તો નથી પૂછવામાં આવ્યું કેટલા, પણ પર્પઝ આપ્યું છે. તો પર્પઝની અંદર વિથ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોવું જોઈએ, જે આપ્યું છે વિધાન સાચું છે. ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ, એ પણ સાચું છે. સો ધેટ સાથે આપણે કાળ પ્રમાણે કેન અથવા કુડ હોવું જોઈએ. તો બોટ ભૂતકાળ હોવાથી કુડ આપ્યું છે. 3 વિધાન સાચા છે, તેથી આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી એબવ. નેક્સ્ટ વન, વોલ્ટ ડિઝની વોઝ વન. ઓકે, કમ્પેરિઝન. અને જ્યારે આપણને વન આપ્યું ત્યારે યાદ રાખો વન ઓફ ધી સુપરલેટિવ ડિગ્રી છે. તો આપણે અહીંયા જોઈએ છીએ વન ઓફ ધ મોસ્ટ ઇમેજિનેટિવ
producers. Okay, one more thing to tell you, especially for these types of MCQ based complete the sentence. આ વાક્ય માટે ખાસ તમને કહેવાનું કે જ્યારે પણ ડિગ્રીમાં વન ઓફ ધ આવશે ત્યારે જે નામ રહેતું હોય છે જાતિવાચક નામ એ કમ્પલસરી બહુવચનમાં આવે. સો કીપ ધીસ થિંગ ઇન યોર માઇન્ડ ઓલવેઝ. ઓકે 59, if the detective had been careful, જો ગુનાશોધક અધિકારી થોડા કાળજીપૂર્વક રહ્યા હોત તો. હવે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કન્ડિશન ઇન પાસ્ટ, તો એની અંદર આપણે could have, would have કાં તો might have મળી જાય એવું વિકલ્પ ગોતી અને સાથે સાથે મળી જાય આપણને ક્રિયાપદનું ભૂતકૃત અંદરનું. તો જોઈ શકીએ છીએ ઓપ્શન ડી ની અંદર આપણને could have caught the culprits. નેક્સ્ટ, કમ્બાઇન ધ સેન્ટેન્સ. તો સંયોજકની મદદ વડે આપણે વાક્યોને જોડવાની કોશિશ કરીએ. લાલા વોઝ અ મર્ચન્ટ, કે લાલા જે છે તે એક વેપારી હતા. હી possessed a flourishing grain business, તેમને અનાજનો સારો વેપાર હતો. તો પ્રથમ વાક્યમાં જે નામ આવ્યું તે જ નામનું સર્વનામ બીજા વાક્યની શરૂઆતમાં હોવાથી અહીંયા આપણે રિલેટિવ પ્રોનાઉન હુ આઈ ક્લાસ કામ કરશે, કે જેમને અનાજનો વેપાર હતો. ઓકે, આપણે હું જ્યારે લખશું ત્યારે સર્વનામ હી નીકળી જશે. આગળ વધીએ. હી મેડ અ મિસ્ટેક ઓફ ટેકિંગ એઝ પાર્ટનર અ ડિસઓનેસ્ટ મેન, પણ તેમને એક અપ્રમાણિક માણસને પાર્ટનર બનાવીને ભૂલ કરી. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પસંદ કરશું બટ. એને આપણે દૂર કરીએ અને ત્યાં આપણે પસંદ કરશું બટ. હી ન્યુ નથિંગ અબાઉટ હિમ. હવે તેને એક અપ્રમાણિક માણસને પાર્ટનર બનાવી લીધો કારણ કે તે પોતાના પાર્ટનર વિશે કંઈ જ નતા જાણતા. અહીંયા આપણે લખશું because he knew nothing about him. Okay, now we have 4 blanks in the paragraph with 3 options in the bracket. તો આપણી પાસે પેરેગ્રાફની અંદર 4 ખાલી જગ્યા છે અને તેની અંદર આપણે કૌંસમાં પહેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. કમ્પ્યુટર્સ હેવ મેની એડવાન્ટેજીસ, કમ્પ્યુટરના ઘણા બધા લાભ છે. બટ પ્રથમ ખાલી જગ્યામાં આપણે લખશું બટ લેટ અસ નોટ ફોરગેટ, પણ આપણે ભૂલવું ન જોઈએ. બટ લેટ અસ નોટ ફોરગેટ, પણ આપણે ભૂલશું નહીં that computer is just a machine, આ તો એક મશીન છે. if there is a single mistake, અહીંયા આપણે લખશું સિંગલ. જો એક પણ નાનકડી ભૂલ થઈ in program there can be a serious problem, તો બહુ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. in short, ટૂંકમાં કહીએ તો SORT આપણે લખશું. in short, okay, we must control computers, computer must not control us. ટૂંકમાં કહીએ તો કે કોમ્પ્યુટરને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પસંદ કરશું SHORT, શોર્ટ. ઇન શોર્ટ, વી મસ્ટ કંટ્રોલ કમ્પ્યુટર મસ્ટ નોટ કંટ્રોલ. આપણે કમ્પ્યુટરને કાબૂમાં કરી શકીએ છીએ, ચલાવી શકીએ છીએ, કમ્પ્યુટર આપણને ચલાવી શકતા નથી. ઓકે, આફ્ટર ફિનિશિંગ ધીસ લેટ મી શો યુ સમ મોર વર્ક ઇન કમ્પોઝિશન. ઓકે, અહીંયા આપણે લેખન કાર્ય જોઈ સેક્શન એ ની અંદર. તો જે ડેટા રાઇટિંગ પૂછાણું હતું 2022 ની અંદર તે રિલેટેડ હતું આપણા જે બધા નેશનલ. ઓકે, અહીંયા અલગ અલગ કેરેક્ટર્સ આપ્યા છે, સોર્સ ઓફ સ્ટોરીઝ આપીએ છે. આ બીજી વખત રિપીટ થયું છે. આના પહેલા 2022 પહેલા પણ આ ડેટા રાઇટિંગ પૂછાઈ ચૂક્યું છે. કોઈ કહાની છે અને તેના પાત્ર આપવામાં આવેલા છે. ત્યારબાદ જો આપણે એસેની વાત કરીએ તો માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ખૂબ જ આઈએમપી છે. ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન સ્ટુડન્ટ્સ લાઈફ, અને ત્યારબાદ વુમેન એમ્પાવરમેન્ટ, નારી સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ, આ પણ ખૂબ જ આઈએમપી છે, વુમન એમ્પાવરમેન્ટ. હવે ત્યારબાદ જો વાત કરીએ સ્પીચની, તો બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક વલણના લાભ, તે સ્પીચ હતી. અને તેની સાથે અથવામાં જો એપ્લિકેશનની વાત કરીએ તો એકાઉન્ટન્ટ, કે જે ખૂબ જ આઈએમપી રહેશે. ઈમેલ આપણને પૂછવાનો હતો ટિકિટ્સ બુક કરવા માટે, વિનંતી માટે. અને ત્યારબાદ લાસ્ટ વન રિપોર્ટ જે પૂછવામાં આવ્યો હતો તે આવ્યો હતો ટ્રી પ્લાન્ટેશન ડે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સોલ્યુશન of only MCQ based questions, okay, for the March 2022. So what about the change the tense, active passive and direct indirect? I will make a detailed video on this topic. આપણે direct indirect છે, change the tense છે, active passive પણ પૂછવામાં આવ્યું હતું, તેના ઉપર હું ડિટેલ વિડિયો એક અલગથી બનાવીશ. Okay students, so today is over here. I will back with new detailed video. Till then you just take care.